દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। કપાસ અને તુવેરના વિશાળ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકના મૂળ સડવાની ભીતિ ઊભી થઈ છે। જો પાણી લાંબા સમય સુધી નહીં ઉતરે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં નિરાશા અને ચિંતા વ્યાપી છે। ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે જણાવ્યું કે હાલની સ્થિતિ ખેડૂતો માટે અત્યંત મુશ્કેલ છે। ઘણા ખેડૂતોની મહિનાઓની મહેનત અને આશા વરસાદના પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે। તેમણે તંત્રને પાક નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય આપવાની માંગ કરી છે। બીજી તરફ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા જાણકારોનું માનવું છે કે સતત વરસાદના કારણે શેરડીમાં જોવા મળતો વ્હાઇટ ફ્લાયનો ઉપદ્રવ ઘટવાની શક્યતા છે, જે શેરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે। એક તરફ વરસાદ જીવનદાતા છે તો બીજી તરફ અતિશય વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી શકે છે। હવે સૌની નજર આકાશ તરફ છે કે વરસાદ થંભે અને ખેતરોમાંથી પાણી ઉતરે, જેથી ખેડૂતોના પાકને વધુ નુકસાનથી બચાવી શકાય। જયેશ દલાલ, ખેડૂત આગેવાન। આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે, અને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને કપાસ અને તુવેરના પાકને ભારે નુકસાન થયું છે। વધારે વરસાદને કારણે કપાસમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ભરાયું છે, એટલે મૂળ સડી જવાનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। ખેડૂતોમાં ચિંતા છે, અને ખાસ કરીને આ વર્ષે તમે જુઓ તો અલ નીનોની જે રીતે આગાહી છે, વરસાદ પણ લગભગ 15 દિવસ લેટ આવ્યો, ત્યાર પછી જે રીતે આજે વધારે વરસાદ થયો એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે। અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થવાનું છે। સાથે સાથે શેરડીમાં જે રીતે વ્હાઇટ ફ્લાયનું પૂરું આક્રમણ હતું, ભારે વરસાદને કારણે સફેદ માખીનો ઉપદ્રવ ખૂબ જ ઘટી જશે, એને કારણે શેરડીનો પાક ખૂબ જ સારો આવશે એવી આશા રાખી રહ્યા છે ખેડૂતો।